આસોજ ગામમાં નકલી નોટ બનાવવાનું રેકેટ ઝડપાયું. કલર પ્રિન્ટર અને લેપટોપની મદદથી નકલી નોટો બનાવી બજારમાં વટાવતા 2 શખ્સોની ધરપકડ. 500 દરની 14 અને 200ના દરની 2 નોટ જપ્ત કરી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આસોજ ગામમાં ભાડાના મકાનમાં નકલી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે રેડ કરીને 500ના દરની 14 અને 200ના દરની 2 નકલી ચલણી નોટો જપ્ત કરી છે અને 2 આરોપીઓની ધરપકડ કરી છે. એલસીબીએ બંને આરોપીને મંજુસર પોલીસને સોંપ્યા છે. બંને સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભાડાના મકાનમાં ચાલતું હતું હુબહુ નકલી નોટો છાપવાનું કામ. બંને આરોપીઓએ પોલીસની નજરથી બચવા માટે વડોદરા જિલ્લાના આસોજ ગામમાં ભાડાનું મકાન લીધું હતું. આ મકાનમાં રાત દિવસ 500 અને 200 રૂપિયાની અસલી જેવી દેખાતી હુબહુ નકલી નોટો છાપવાનું કામ ચાલતું હતું. વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમને આ બાતમી મળતા પીએસઆઈ રાજેશ ચૌહાણ અને તેમની ટીમે આસોજ સ્થિત મકાનમાં રેડ કરી હતી. આ સમયે એફએસએલની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. આ સમયે બંને આરોપી ઝડપાઈ ગયા હતા અને બંને આરોપીને મંજુસર પોલીસ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે. આશા ન્યૂઝ ગુજરાતી, બ્યુરો રિપોર્ટ, વડોદરા.